નમસ્તે દોસ્તો, હું છું માર્ગી પાઠક। આજે આપણે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પવિત્ર એવા શ્રી જગન્નાથ મંદિરે છીએ। તમને ખબર જ હશે કે ઓડિશાના પુરી પછી આખા ભારતમાં આ મંદિરની રથયાત્રાને બીજી સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે અને આ વર્ષે અહીં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા નીકળવાની છે। જો આ જગ્યાના ઇતિહાસની વાત કરીએ તો આશરે 450 વર્ષ પહેલા આ જગ્યા સાબરમતી નદીના કિનારે એક ગાઢ જંગલ હતું। એ સમયે સંત શ્રી હનુમાનદાસજીએ અહીંયા તપસ્યા કરી હતી અને સૌથી પહેલા હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી। ત્યારબાદ તેમના શિષ્ય શ્રી સારંગદાસજીએ એક રાત્રે સપનામાં ભગવાન જગન્નાથે દર્શન આપ્યા અને તેમને અહીં સ્થાપિત કરવાનો આદેશ આપ્યો। બસ ત્યારથી જ અહીં ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની સુંદર મૂર્તિઓ વિરાજમાન છે। મંદિરમાં એક બહુ મોટી અને એક ચોખ્ખી ગૌશાળા પણ આવેલી છે। આ સિવાય અહીં છેલ્લા કેટલાય વર્ષોથી અવિરતપણે સદાવ્રત ચાલે છે, જ્યાં રોજ સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવે છે અને હા, અહીંના માલપુઆ અને ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે। વર્ષ 1878માં મહંત શ્રી નરસિંહદાસજી મહારાજે પહેલી વાર આ રથયાત્રાની શરૂઆત કરાવી હતી। આ જે મૂર્તિ તમે જોઈ રહ્યા છો, શ્રી નરસિંહદાસજી મહારાજ છે, ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે અષાઢી બીજના પવિત્ર દિવસે આ યાત્રા ખૂબ જ ધામધૂમથી અને ભવ્ય રીતે નીકળે છે। રથયાત્રાનો પહેલો અને સૌથી પવિત્ર તબક્કો એટલે જળયાત્રા। તો ચાલો સમજીએ જળયાત્રા શું છે ને ક્યારે થાય છે। રથયાત્રાના બરાબર થોડા દિવસ પહેલા આવતી જેઠ સુદ પૂનમના દિવસે આ જળયાત્રા કાઢવામાં આવે છે। આ દિવસે સવારે વાજતે ગાજતે ઢોલ નગારા અને મંદિરના શણગારેલા હાથીઓ સાથે એક ભવ્ય શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂધર આરા સુધી જાય છે। ત્યાં નદીની આરતી અને ગંગા પૂજન કર્યા પછી તાંબાના 108 કળશમાં સાબરમતી નદીનું પવિત્ર જળ ભરીને પાછું મંદિરે લાવવામાં આવે છે। નદીએથી લાવેલા આ પવિત્ર જળથી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો મહાઅભિષેક કરવામાં આવે છે। આ દિવસે ભગવાનને ખાસ ગજવેશ ધારણ કરાવવામાં આવે છે। અહીંયા એક બહુ જ રસપ્રદ અને વાલી માન્યતા જોડાયેલી છે। એવું કહેવાય છે કે 108 કળશના ઠંડા પાણીની સ્નાનને કરવાને કારણે ભગવાન બીમાર પડી જાય છે, શરદી તાવ આવી જાય છે। બીમાર થયા પછી ભગવાનને 15 દિવસ સુધી એકાંતવાસમાં એક ખાસ ઓરડામાં રાખવામાં આવે છે, જ્યાં ભક્તો માટે દર્શન બંધ રહે છે। તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો કે ભગવાન અત્યારે પોતાના મુખ્ય સ્થાને બિરાજમાન નથી, કારણ કે તેઓ અત્યારે આરામ કરી રહ્યા છે। આ સમય દરમિયાન ભગવાનને દવા તરીકે આયુર્વેદિક ઉકાળો પીવડાવવામાં આવે છે અને પૂરેપૂરો આરામ કરાવવામાં આવે છે। અમદાવાદની રથયાત્રાની સૌથી સુંદર અને અનોખી વાત સરસપુર છે। સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ માનવામાં આવે છે। 15 દિવસ પછી જ્યારે ભગવાન એકાંતવાસમાંથી સાજા થઈ જાય છે, ત્યારે રથયાત્રાના દિવસે તેઓ પોતાના મોસાળ જાય છે, જ્યાં મામાના ઘરે ભગવાનનું અને તેમના લાખો ભક્તોનું ભવ્ય મહાભોજ સાથે સ્વાગત કરવામાં આવે છે। તો દોસ્તો, આ મંદિર પરનો મારો બિલકુલ પહેલો જ વ્લોગ હતો। જો તમને અમારો નાનકડો આ પ્રયાસ અને ભગવાન જગન્નાથ વિશેની આ માહિતી ગમી હોય તો તમારો એક સબસ્ક્રાઇબ મારા જેવા નાના ક્રિએટરને બહુ મોટી હિંમત આપશે। તો પ્લીઝ નીચે આપેલું લાલ બટન દબાવીને અમારી આ નાનકડી ફેમિલીનો હિસ્સો બનો। મળીએ આગલા બ્લોગમાં, ત્યાં સુધી જય જગન્નાથ।